हैदर मियाँ अहमद मियाँ कुरेशी। ફેદલ મિયા, શું ઘટના બની હતી, શું કહેશો? સાહેબ, મારી સ્કૂલ ધોરણ પ્રાથમિક શાળા સિંજવાડામાં ભણે છે, 5મા ધોરણમાં મારી છોકરી. તેને 5મા ધોરણમાં 30 તારીખે સ્કૂલમાં સાંજના 4 વાગે સાહેબે છેડછાડી કરી હતી અને બચકા ભર્યા હતા એવું કંઈક હતું. તો મને ઘરે આવીને કીધું નહોતું. આ તો પછી મને ઘરે આવીને કીધું કે પપ્પા મને એના કંઈ બચકા ભર્યા હતા એમ. તો પછી મેં સાહેબને ફોન કર્યો. સાહેબ નહોતા પ્રિન્સિપાલ, તો ફોન આવ્યો સાહેબનો. તો મેં કહ્યું સાહેબ, હું 12:30 વાગે તમે સ્કૂલમાં બોલવા આવું છું કે આવી ઘટના બની હતી એમ. ત્યારબાદ શિક્ષક તમને મળ્યા ખરા? શિક્ષક આજે જ મળ્યા મને 12 વાગે. કાલે સ્કૂલની રજા હતી. અચ્છા, આજે મળ્યા તો આજે શું વાત થઈ? એટલે 12 વાગે હું આવ્યો તે પહેલા તો બધી પ્રિન્સિપાલ મળ્યા. એ સાહેબ તો ત્યાં આવ્યા જ નથી સ્કૂલમાં. બરાબર. અત્યારે તમે શું કરવા આવ્યા? અત્યારે એફઆઈઆર કરવા આવ્યા. શું નામ તમારું? દશરથભાઈ રાવજીભાઈ રાઠોડ. દશરથભાઈ, કેમ બધા ભેગા થવું પડ્યું? શું બનાવ એવો બન્યો? એટલે આ 3-4 છોકરીઓ હતી. આ અમની છોકરી હતી હા, અને મારી છોકરીને પકડવાની મારવાની કોશિશ કરી. મારી છોકરી નાખી આવી. બરાબર. બરાબર, એ તો અહીં નાહી જાય, પણ અમની છોકરી હાથમાં આવી જાય છે. તો આવું બધું. શિક્ષકનું નામ શું છે એવું કંઈ ખબર પડી? ના, મને નહીં ખબર. તો અત્યારે બપોરે અવડે ખબર પડી. અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છો, શું કરવા માટે? સાહેબ, ફરિયાદ જ કરવાની ને આપણે. હવે આ તો આ શિક્ષકે આવું કર્યું, કાલ બીજા શિક્ષક આવું કરે. શું નામ તમારું? મારું નામ રાઠોડ અલ્પેશ કુમાર છે. હું સિંજીવાડાનો રહેવાસી છું. અમારી સ્કૂલમાં કોઈ સાહેબ હતા જેમણે 3-4 દીકરીઓ પર છેડતી કરી છે. એમાં મારી બેન પણ હતી. તો અમે બધા ગામવાળા મળીને પોલીસ સ્ટેશને આવ્યા છે લીંબાસી, કાયદેસરની કાર્યવાહી કરવા માટે. માગતો એ જ છે કે કાયદેસરની કાર્યવાહી થાય. શિક્ષકને કોઈ જાણ કેવી રીતે થઈ તમને? જાણ તો હવે મારી બેન પણ હતી. એણે કીધું કે એક છોકરીને સાહેબે પકડવાની કોશિશ કરી તો સાહેબ એ છોકરી નાસી ગઈ ને બીજી એક છોકરી હતી હાથમાં આવી ગઈ. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।